जय हिंद दोस्तों, नमस्कार। अभी फ़िलहाल मैं हूँ RWS एकेडमी सीकर राजस्थान में और यहीं से बात कर रहे हैं। और ये जो कैंडिडेट देख रहे हैं ये है कन्हैयालाल और इनसे मैं बात करवाऊँगा क्योंकि GSRTC ड्राइवर की जो भर्ती है उसकी ये तैयारी कर रहे हैं और उसके बारे में इनको अच्छे से पता भी है, पूरी डिटेल इनको पता है। तो मैं एक एक बात आपकी क्लियर करने वाला हूँ। तो सबसे पहले भाई ये गुजराती में आपको कुछ बातें बता देते हैं। जो मैंने बातें आपको बताई है वो पूरी डिटेल मैं आपको यहाँ पर बताने वाला हूँ। GSRTC ड्राइवर से रिलेटेड जितने भी तमाम सवाल आपके हैं वो पूरी हम यहाँ पर बातें करेंगे। तो एक बार ये चीज़ गुजराती में बता दीजिएगा भाई, और फिर मैं भाई से एक एक क्वेश्चन पुटअप करूँगा और ये भाई आपको उनके जवाब देंगे। जी नमस्कार दोस्तों, हूँ છું કનૈયાલાલ બારિયા, પંચમહાલ ગોધરા અને ગુજરાતના રહેવાસી છીએ। મિત્રો હું અહીંયા 10 દિવસથી અત્યારે GSRTCની તૈયારી કરવા માટે આવ્યો છું। તો અહીંયા સારા એવા ઓપ્ટિકલ છે મિત્રો, એસ ઓપ્ટિકલ છે, એલ ઓપ્ટિકલ છે, રેમ્પ ઓપ્ટિકલ છે અને 8 શેપ પણ છે, જેની બહુ સરસ રીતે તૈયારી કરાવવામાં આવી રહી છે। તો મિત્રો એવું છે કે આપણે GSRTC લેખિત પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે 6 જૂને। તો મોટાભાગે આપણે જોઈએ છીએ કે અત્યાર સુધી જે ભરતી થઈ છે એની અંદર ઓગસ્ટ મહિનાની અંદર પ્રેક્ટિકલ ટેસ્ટ ચાલુ કરી દેવામાં આવે છે। હમણાં થોડા સમય પહેલાં કંડક્ટરના ભરતીના જે દિવ્યાંગ ઉમેદવારો હતી એમની હાઈકોર્ટમાં રીટના કારણે આપણી ભરતી થોડી લેટ પડી છે, પણ અત્યારે એવું દેખાઈ રહ્યું છે એંધાણ કે 5 તારીખ સુધીમાં આપણી જે પ્રેક્ટિકલની ટેસ્ટ છે એ ડ્રાઈવરો માટે GSRTCની જાહેર કરી દેવામાં આવશે। તો મિત્રો એવું છે કે આપણા જે 40% ગુણ છે એ વેટેજ છે આપણું લેખિત પરીક્ષાનું ગણાશે। તદુપરાંત આપણે જોઈએ તો 60% જે છે એ પ્રેક્ટિકલનું ગણવામાં આવે છે। પ્રેક્ટિકલ ખૂબ હાર્ડ હોય છે મિત્રો, તમે જોઈ શકો છો કે ઘણા મિત્રો એવા છે કે લેખિત પરીક્ષામાં બહુ સારા માર્ક્સ લઈ આવ્યા, પણ જ્યારે તમે જોશો કે જે પ્રેક્ટિકલ ટેસ્ટની અંદર બહુ ઓછા માર્ક્સ આવશે તો શું છે એના માટે જરૂરી છે પ્રેક્ટિકલ, ને ઓછા માર્ક્સવાળા મિત્રોએ પણ ચિંતા કરવાની જરૂર છે નહીં, કેમ કે 14-15 સુધી તો 14-15 માર્ક સુધીના છે એ લોકોને તો પરમેનન્ટ કોલ લેટર GSRTC કાઢવાની જ છે। એટલે એ લોકો જો વધારે મહેનત કરશે, ઓછા માર્ક્સ હશે છતાં પણ જો વધારે મહેનત કરશે તો તેમનો 100% ચાન્સ છે જ, કેમ કે 60% વેટેજ ગુણ છે। આની અંદર તમે ભૂલ નહીં કરો, જો વારંવાર તમે પ્રેક્ટિસ કરશો અને ભૂલ નહીં કરો તો બહુ સારી સરસ રીતે તમે શીખી શકશો। અને અહીંયા RWS એકેડમી શિખર છે તેની અંદર તજજ્ઞ જે છે એ ગુરુજનો છે એ આપણને બહુ સારી રીતે શીખવે છે। દરેક ઓપ્ટિકલને ટાઈમ સાથે અને પૂર્ણપણે પૂરું નોલેજ આપી અને આપણને શીખવવાનો પ્રયત્ન કરે છે, અને અમે થોડા દિવસની અંદર જ એમાં પારંગત થઈ ગયા છે। છતાંય પણ એકના એક ટેસ્ટનું આપણે વારંવાર પુનરાવર્તન કરવાથી આપણી ભૂલો થવાની શક્યતાઓ બહુ ઓછી રહે છે। અને કદાચ એવું વિચારતા હોય મિત્રો કે આપણે નાની મોટી ગાડી ચલાવી લઈએ છીએ તો બસને આપણે ચલાવી લઈશું ઓપ્ટિકલમાં, એ વાત મિત્રો ભૂલ ભરેલી છે, કેમ કે બહુ સરસ રીતે આપણે તૈયારી કરીશું તો જ કામ લાગશે, કેમ કે એકને એક વિષયનું આપણે વારંવાર પુનરાવર્તન કરીએ ત્યાં જ આપણને સફળતા મળે છે। બાકી તો બહુ સારી રીતે અહીંયા તૈયારી કરવામાં આવે છે અને શિક્ષકો છે એ પણ બહુ સરસ છે। તો કોઈ પણ મિત્રોએ આવવું હોય તો અહીંયા RWS એકેડમી શિખરની અંદર તમે આવી શકો છો અને પૂરી રીતે સારી રીતે તમે પ્રશિક્ષિત થઈ શકો છો। तो कुछ बच्चे यहाँ पर ये चाहते हैं कि हम पास हो जाएंगे, तो क्या पास होने से उनका फाइनल सिलेक्शन हो जाएगा या उनको नंबर ज़्यादा से ज़्यादा लेके आने चाहिए? નહીં, वो પ્રેક્ટિકલની અંદર એવું છે સર કે પ્રેક્ટિકલની અંદર તમે જેટલા વધારે માર્ક્સ લાવશો, કેમ કે પ્રેક્ટિકલનું વેટેજ 60% છે। 60% એટલે લેખિત કરતાં થોડું વધારે છે। કદાચ તમારે લેખિતમાં થોડા ઓછા આવ્યા, સમજી લો કે 18 કે 20 કે 25 માર્ક આવ્યા છે અને તમે પ્રેક્ટિકલમાં પૂરા 48-42 માર્ક લાવો છો તો તમે મેરિટમાં જે લેખિતના 40% અને प्रेक्टिकलना 60% ये બંનેનું વેટેજ કરીને તમારું મેરિટ અપ બની શકે છે। तो मतलब कम नंबर का कोई टेंशन नहीं है इसमें। अभी प्रैक्टिकल जो होगा, टेस्ट होगा, उसमें अच्छे नंबर यदि आते हैं तो उस बच्चे का मतलब फाइनल कट ऑफ उसी के आधार पर हाँ होगा। उसी के आधार पर हो, 1.5 गुना होगा। अभी क्या है હમણાં શું છે કે 3 ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાનું નિગમે નક્કી કર્યું છે। ત્યારબાદ એવું થશે કે દરેક ઉમેદવારો આ 9000 ઉમેદવારો છે એ પ્રેક્ટિકલ ટેસ્ટ આપશે, એમાંથી 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર બોલાવવામાં આવશે। તો 3084ની વેકેન્સી છે તો 4000 અપ મતલબ 4200-4300 આસપાસ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે। તો તમારો બની શકે છે કે બહુ નીચે પણ નંબર હોય તોય તમે વેટિંગમાં રહી શકો છો। तो मतलब फाइनल सिलेक्शन हो सकता है। हाँ फाइनल तो अच्छी तैयारी करनी चाहिए बच्चों हाँ को। પ્રેક્ટિકલની બહુ સારી તૈયારી કરવી બહુ જરૂરી છે, કેમ કે પ્રેક્ટિકલની અંદર એક પોલ પડવા દીઠ
દરેક ઓપ્ટિકલમાં એક પોલ પડવા દીઠ તમારા 2 માર્ક્સ નેગેટિવ થાય છે, મતલબ 50માંથી 2 તરત ઓછા થઈ જાય છે. એટલે બને એટલી પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. तो बिल्कुल अगर अपने पास में जो कैंडिडेट तैयारी करना चाहता है तो क्या वो पूरे नंबर लेके आ सकता है? हाँ, वो पूरे के पूरे नंबर लेके आ सकता है. કેમ કે અહીંયા જોઈએ છે કે આપણે જે 4 માર્ક્સનો કોમ્પ્યુટરનો ટેસ્ટ છે એના જે દરેક સિમ્બોલ છે, हाँ हाँ જે આરટીઓ નિર્દેશ કરે છે કે તમને જે કોમ્પ્યુટરની અંદર લેવામાં આવે છે એનું પણ અહીંયા બહુ સરસ રીતે તમને માહિતી આપવામાં આવે છે. અને ટ્રેડ તમે જે દરેક વસ્તુનો ટ્રેડ છે, ઓપ્ટિકલ છે, એ તો તમને શરૂઆતના તબક્કામાં તો દરેક ટીચર છે એ તમને બહુ સારી રીતે સમજાવીને એ ઓપ્ટિકલની અંદર તમને પારંગત કરાવવાની પૂરી કોશિશ કરે છે. 1, 2, 3 દિવસની અંદર તો તમે સંપૂર્ણ બની જાઓ છો. છતાંય થોડી વધારે મહેનત માંગે અથવા પોલ પડી જાય તો તમે એની વધારે પ્રેક્ટિસ કરીને એમાં ફેલ થવાનો चांसेस બહુ ઓછો तो રહે છે. अपनी कोचिंग कई बच्चे ये सोच रहे हैं कि इसी के लिए ओपन किया गया है, लेकिन अपनी कोचिंग काफ़ी पुरानी है और जितने भी ऑल ओवर इंडिया की वैकेंसी आती है उन सब की तैयारी करवाता है. यहाँ पे आने के बाद में आपको पता लगा होगा. हाँ जी, बिल्कुल बिल्कुल. तो बाकी बच्चों को भी आपने देखा है कि किस तरीके से वो तैयारी करते हैं. तो अपने पास में जितने भी तमाम वैकेंसी होती हैं उन सब की तैयारी करवाई जाती है और अभी स्पेशली GSRTC के लिए तैयारी करवा रहे हैं. तो और क्या बच्चों को कुछ और बात बताना चाहेंगे आप अपने जो अपने भाई है वहाँ के, उनसे आप कुछ और सलाह देना चाहेंगे उनको? જી, એમના માટે એક સરસ મજાની વાત કહી દઉં કે જો પ્રેક્ટિકલની અંદર જો કદાચ તમારે લેખિતમાં થોડા ઓછા માર્ક્સ આવ્યા હોય તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમ કે ઘણા હાઈ આપણે જોઈએ છે કે અત્યારે જે 9000નું કટ ઓફ ગવર્મેન્ટે લીલા એરાની અંદર ઉપર જાહેર કર્યું છે એની અંદર સૌથી પહેલાં 72 માર્ક્સવાળો વિદ્યાર્થી છે. ત્યાર પછી તમે જોશો તો 62 માર્કવાળો વિદ્યાર્થી છે. મિત્રો એટલે તમે જોઈ શકો છો ઘણું ઓછું હાઈ મેરિટવાળા બહુ ઓછા છે, મતલબ 30થી 50ની અંદર પણ બહુ ઓછા છે. 15 માર્ક સુધીવાળા જે ડ્રાઈવર છે એમને પણ બોલાવવાના છે. તો તમે જોઈ શકો છો કે પ્રેક્ટિકલની અંદર તમે વધારે માર્ક્સ લાવશો